તો કાઠી ક્ષત્રિય સમાજની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે, સીધા જઈશું તે તરફ। રાજુભાઈ આવ્યો। તો અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને સમર્થન આપ્યું છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનનો જે વિવાદ છે તેને લઈને અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજે રૂપાલાને સમર્થન આપ્યું છે। અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે સમર્થન આપ્યું છે। કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। આ સમાજ સંપૂર્ણ હિન્દુત્વને વરેલો છે। જય સૂર્યદેવ, મારું નામ રાજુભાઈ દાદલ। આજે જે અમારી કોર કમિટીની મીટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાઠી ક્ષત્રિય સમાજ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાઠી સમાજ એમને સમર્થન આપે છે। એ બદલ હું કાઠી સમાજ અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું। કરણી સેના અત્યારે આગેવાની લઈ રહી છે આ સમગ્ર મામલામાં। એમાં કરણી સેનામાં કાઠી દરબાર પણ છે, તેને લઈને શું કહેશો તમે? અમારે કાઠી દરબારનો તો આજે અમારે નિર્ણય લેવાઈ ગયો છે। એમને તમે ના પાડશો આ આંદોલનમાં જોડાવાની? ના, એમને તો કઈ અમારે કોઈ, અમે તો બધા નિર્ણય અમારી જે સમાજ છે એના બધા ઓલ ઓવર જિલ્લા અને ઓલ ઓવર થી બધા આવી ગયા, બધા નિર્ણય લઈ લીધો છે અમારા સમાજનો પૂરેપૂરો, કાઠી ક્ષત્રિય સમાજનો। કાઠી સમાજનો એક નિર્ણય રહેશે પછી આવનારા દિવસોમાં એવું સામે આવશે કે અમુક લોકો કાઠી સમાજમાંથી પણ એવું કે અમે 14 તારીખના સંમેલનમાં ભાગ લેશું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માફી કરશું, એવું થવાની શક્યતા? એક વખત માફી આપી દીધા પછી એની વાત ખુલાસ જેવું છે। અને ઓલ ઓવર તમે આજે હું એમ કહું, તમે એકવાર એમ કહો, બધા સમાજ અહીંયા જ છે એટલે કોઈ પ્રશ્ન રહેતો જ નથી। અમારો પૂરેપૂરો સમર્થન છે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ। આનાથી એવું લાગે છે કે જે ગરાસિયા દરબાર છે અને કાઠી દરબાર વચ્ચે મતભેદો કઈ ઉભા થાય એવું કઈ લાગે છે? ના, મતભેદનું આમાં કોઈ પ્રશ્ન જ નથી। ખૂબ ખૂબ આભાર। તો અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજની મીટિંગ મળી હતી અને કાઠી ક્ષત્રિય સમાજ જે છે તે રૂપાલાને સમર્થન આપ્યું છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા ભાવેશ પાસેથી। ભાવેશ, જે રીતે રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યાં કાઠી ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી અને તેઓએ રૂપાલાને સમર્થન જાહેર કર્યું છે। जी दीपिका, खास करके तो आपने बात कर दो कि रूपालाનો જે વિવાદ છે, રૂપાલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે અને કેન્દ્રીય મંત્રી છે, તેવામાં તેના દ્વારા જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ મામલે, તેનો રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આ વિરોધને લઈને આજે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે કાઠી ક્ષત્રિય સમાજની એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓનો સમાજ છે તે હવે રૂપાલાનો વિરોધ નહીં કરે। જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, એવામાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આ વિરોધ નહીં કરવાની જાહેરાત કરવામાં આવી છે અને ભાજપને સમર્થન આપવાની વાત કરવામાં આવી છે। જ્યારે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા જે પ્રમાણે વિરોધ છે તેને લઈને કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું, પરંતુ ભાજપને સમર્થન આપવાની વાત છે તે કરવામાં આવી છે। આજે કાઠી ક્ષત્રિય સમાજની એક કોર કમિટીની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સમાજના સૌ અગ્રણીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાતભરના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા આ બેઠક યોજવામાં આવી છે અને તેમાં મહત્વનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં મહત્વનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું છે કે હવે રૂપાલાનો જે વિરોધ છે તેમાં કાઠી ક્ષત્રિય સમાજ જોડશે નહીં. જી દીપિકા. જી આભાર ભાવેશ વિગત આપવા બદલ.